ગૌતમ મંગલમ કુંદાર્યો જય ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ પ્રધાનમ સર્વધર્માણામ જયતુ સારાય સ્વામી પૂજ્યા એક સવાભાઈ ભાવાય સર્વભાવ. આવ્યા મમ્મી, કેમ છો? પહોંચી ગયા અમદાવાદ? પહોંચ્યા આજે અમે 7 વાગે પહોંચ્યા. આજે પહોંચ્યા? મને એમ કે કાલે પહોંચી ગયા છો. અમે આજે જ મંગળવારે જ આવવાના હતા. અમે ખાલી બરોડા છે ને સોમવારે જવાના હતા ને બદલે અમે રવિવારે બપોર પછી વયા ગયા. બરોડા 8 વાગે પહોંચ્યા એટલે કાલ આખો દિવસ. નાયક સ્વરૂપ પ્રકાશક, પેજ નંબર 350, પ્રવચન નંબર 27 અને 8 છે ને, 8-22. કરણ લબ્ધિ એટલે શું? ના, ઈ તો કર્યું કેમ? શાસ્ત્રમાં એમ આવે છે કે નિશ્ચય નહીં વડે તું વ્યવહારનો નિષેધ કરજે. અદયમ, દયા રાખીશમાં. વ્યવહાર કોણે કહ્યો છે? સર્વજ્ઞ ભગવાનને કહ્યો. અને વ્યવહારનો નિષેધ કરવો એ કોણે કહ્યું? એ સર્વજ્ઞ ભગવાને કહ્યું. સર્વજ્ઞ ભગવાનની એક વાત માની લીધી અને નિષેધની વાત માનતો નથી. આહા, આ પરને જાણતો નથી તો જ્ઞાનનો નિષેધ થઈ જશે. અરે, અજ્ઞાનનો નિષેધ થશે ને જ્ઞાન તો પ્રગટ થશે. તું જો તો ખરો, પ્રયોગ તો કર, એકવાર પ્રયોગ કર. કરતો ખરો શું થાય છે? ચમત્કાર. સંતોએ અનુભવ કરીને આ બધી વાત લખી છે. તું તો બિન અનુભવી છે. આમ ન હોય, આમ ના હોય, આમ ના હોય. તને કાંઈ ખબર છે કે આમ ન હોય? આ 2 કળશ ગોતવાના છે અદયમના. એક તમે એની પેલા કીધું તું અદયમ. હા, બે છે. કળશ ટીકામાં છે. આમાંય છે. મૂળમાં છે તો ખરું અદયમ વાળો કળશ કયો એ નહીં પૂછવાનું. બેને કોક વાર આપણને કરાવ્યું હતું. અચ્છા, કયું છે? જ્યાં પેજ નંબર કેતો પહેરવી? 350. ને નિશ્ચય નહીં વળે તું વ્યવહારનો નિષેધ કરજે. કઈ ગાથા બોલો? આજે જ કરું છું. 16મી ગાથા. 272. 16મી ગાથા. નિશ્ચય ને આશ્રિત મુનિવરો ઈ ને જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળી તપશીલ ને ઈ ને 272 ગાથા. વ્યવહાર નહીં નિષિદ્ધ જાણ, વ્યવહાર ની નિષિદ્ધ જાણ, નિશ્ચય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નહીં. 272 ગાથા. નિશ્ચય ને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે. વ્યવહાર કોણે કીધો? કે સર્વજ્ઞ ભગવાને કીધો. એટલે લાલચંદભાઈ છે ને મુંબઈમાં પ્રવચન કરતા ત્યારે સ્થાનકવાસી ભાઈ આવ્યા. એને આ રીતે કીધું કે સમર્થ આચાર્યોએ વ્યવહાર દર્શાવ્યો છે, બરોબર, અને તમે કેમ નિષેધ કરો છો? તો કે વ્યવહારનો નિષેધ કરવા માટે દર્શાવ્યો છે. એટલા વ્યવહાર છે એનો નિષેધ કરજે, નિર્દય રીતે કરજે, બરોબર. કે તમે તત્વની વાત તો બહુ સારી કરો છો, પણ કઈક પછી નિશ્ચયની હારે વ્યવહારની કેટલા જાઓ એમ. એટલે એને કીધું કે કાલથી કહીશ, આજે તો નિશ્ચયની વાત કરી દીધી. પછી એમ કીધું કે શુભાશુભ ભાવો આવે છે ને એનાથી ભિન્ન હું છું એમ વારંવાર વિચાર કરવો ને, વેદનાન કરવું ને, એ વ્યવહાર છે. અને અનુભવ કરવો એ નિશ્ચય છે, બરોબર. પછી એમ કે તમે શુભ ભાવનો નિષેધ ન કરો એમ દ્રષ્ટિએ કીધું. કે વિતરાગની ગાદી ઉપર બેસી અને હું રાગનો ઉપદેશ નહીં આપું. તમારે રાગનો ઉપદેશ અપાવવાનો હોય ને તો હું ઉઠી જઈશ, બીજા કોઈને બેસાડી દેજો એમ કહી દીધું, બરોબર. એટલે વ્યવહારનો નિષેધ છે ને એ નિશ્ચયનું વાચ્ય છે, બરોબર. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, પણ સર્વજ્ઞ ભગવાનની એક વાત તે માની લીધી અને નિષેધની વાત માનતો નથી. એટલે એક વાત માની એક ન માની એનો
એમાં વ્યવહાર ને નિશ્ચયના બે સંબંધની વાત કરી. ક્યાં બે સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો નાતાગ્નિ સંબંધ એ નો હોય, અને આધાર આધેય સંબંધ. એ નો હોય. હવે કયા સંબંધ રહી ગયા? આટલા યાદ છે. પ્રતિપાદ્ય પ્રતિપાદક અને નિષેધ્ય નિષેધક. આ નિષેધક નો તું માનતો નથી, પ્રતિપાદ્ય પ્રતિપાદક માને છે. વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. બરોબર? એટલે એ બે વાત આવી ગયા. ક્રમબદ્ધ પર્યાયમાં કયો સંબંધ કીધો હતો? એક સેકન્ડ. બંને નો નિષેધ. ક્રમબદ્ધ પર્યાયમાં કયો સંબંધ કીધો હતો? ક્રમબદ્ધ પર્યાયમાં કયો સંબંધ? ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધ. એટલે એની પેલાનું શું કીધું? બેની કે તો જ્યાં નિષિદ્ધ નિષેધ્ય કહે એ કયો સંબંધ કીધું? શું? જે નિષિદ્ધ નિષેધક એ શું કીધું? નિશ્ચય અને વ્યવહાર વચ્ચે બે સંબંધ છે એમ કીધું. એટલે વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. એટલે પ્રતિપાદક વ્યવહાર નહીં અને પ્રતિપાદ્ય નિશ્ચય નહીં અને નિષેધક નિશ્ચય નહીં અને નિષેધ્ય વ્યવહાર પ્રતિપાદક. હા, અને પ્રતિપાદ્ય નિશ્ચય. નિષેધક નિશ્ચય નહીં અને નિષેધ્ય વ્યવહાર નહીં. આ બે સંબંધ છે, નિષેધ્ય નિષેધક અને પ્રતિપાદક પ્રતિપાદ્ય. આ તો લખાવી લીધું છે, પાછું લખો છો બે જણા. બીજામાં નો ઘૂસે ત્યાં સુધી તો લખવું જ જોઈએ. જો ભેરવી લખે છે બેન, પછી મારે તો લખવું જ પડે ને. નિશ્ચય નહીં નિષેધક અને વ્યવહાર નહીં નિષેધ્ય. એટલે એમ કે છે કે એક વાત તે માની સર્વજ્ઞની કે વ્યવહાર દર્શાવ્યો છે પરમાર્થ ને બતાવવા માટે. બીજી વાત કેમ નથી માનતો કે વ્યવહારનો નિષેધ કરવાનો છે? એમ વ્યવહાર નિષેધ્ય કેમ નથી માનતો એમ? બરોબર. પરને જાણતો નથી તો જ્ઞાનનો નિષેધ થઈ જશે એમ કે છે. બરોબર. આત્માનું લક્ષણ ઉપયોગ ને ઉપયોગનું લક્ષણ સ્વપરની જ્ઞપ્તિ. તો કે તમે એમ કહો છો કે જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી, તો જ્ઞાનનો નિષેધ થઈ જશે એમ કે છે. તો એને એમ કે છે કે ભાઈ જ્ઞાન કોનું છે? આત્માનું છે. આત્માનું લક્ષણ હોય એ આત્માને પ્રસિદ્ધ કરે, પરને પ્રસિદ્ધ કરે તો જ્ઞાન અજ્ઞાન છે. બરોબર. એટલે લક્ષણની વ્યાખ્યા શું છે કે લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. બરોબર. એ લક્ષણની વ્યાખ્યા છે. અને સ્વપર પ્રકાશક છે એ ખરેખર સ્વપ્રકાશક જ છે. એટલા માટે એનો પરને જાણવાનો નિષેધ કરવામાં. અજ્ઞાનનો નિષેધ થશે તો જ્ઞાન પ્રગટ થશે. બરોબર. પરને જાણે છે ને એકાંતે સર્વથા એ અજ્ઞાન છે અને સર્વથા આત્માને જાણે એ સમ્યક એકાંત છે જ્ઞાન. બેન છે ને એક જ્યાં હલબલી કરીને આવી પરમ દિવસે માસતીજી જરી કહો છો ને કલકત્તામાં આપણે પ્રાણપુર બાઈ હતા જેની પાસે હું એક વખત ગુરુદેવ અહીંયા પધાર્યા હતા અને અહીંથી ગોંડલ જતા રીબડામાં મુકામ હતું. ત્યાં બપોરે વ્યાખ્યાનમાં અહીંથી બધા ગયા હતા. ત્યારે એક તત્વજ્ઞાન તારંગીણી નામનું શાસ્ત્ર છે. એમાંથી ગુરુદેવે એક દ્રષ્ટાંત આપ્યો. એક હતો આંધળો અને એક હતો દેખતો. તો દેખતો કહે છે આકાશમાં 108 સફેદ બગલા હાર બંધ જાય છે. પોતે ગણીને કહ્યું 108. ઓલો આંધળો કહે ના એટલા નથી, આ કહે એટલા જ છે.
એલા તું પણ કઈ આંધળો છો ને? દેખતો નથી ને તું શું વાત કરસ? શ્રોતા જોયા વગર બોલે છે એમ પક્ષવાળાનું જ્ઞાન બીડાઈ જાય છે. ભેદ જ્ઞાનની શક્તિ એને ઉઘડતી નથી અને નિશ્ચય એના પક્ષવાળાને સવિકલ્પ દશામાં પણ ભેદ જ્ઞાન થાય છે. એની જ્ઞાન શક્તિ ઉઘડતી જાય છે. એટલે જાણનારો જણાય છે એમાં જ્ઞાન ઉઘડે છે અને ખરેખર પર જણાતું નથી. બરોબર. અને પર જણાય છે એમાં જ્ઞાન પીડાઈ જાય. બરોબર. જ્ઞાની કે ને આમ હોય તો કે ના આમ ન હોય, એના જેવી વાત. એટલે આ 108 ઓલો જોઈને કે છે તો ઓલો આંધળો કે ના એટલા નથી, તો જોયા વગર શું કે છે? એ સવિકલ ભેદજ્ઞાન પણ વિનાશિક હોવા છતાં પણ ઉપાદેય છે એમ લખ્યું છે. કળશ ટીકામાં વિનાશિક એમ લખ્યું છે. વિનાશિક હોવા છતાં સવિકલ ભેદજ્ઞાન તો પણ ઉપાદેય છે એટલે કે પ્રયોગ કરવા જેવો છે એમ. એ અભેદમાં ચાલ્યો જશે. બાકી વ્યવહારના પક્ષવાળાને ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે. ઈ તો ના જ પાડ્યા કરે, ના પાડ્યા કરે. આહા. વેદનાની શક્તિ ખુલે ને એનું નામ જ્ઞાન ઉઘડું કહેવાય, અને વેદનાની શક્તિ ન હોય એને જ્ઞાન બીડાઈ ગયું છે. બરોબર. હવે આખો સંવર અધિકાર ભેદજ્ઞાન નો છે અને આ ભેદજ્ઞાન માટે જાણે કળશ ટીકામાં એનો કળશ છે, તો કાઢો કળશ ટીકા અને એના કળશ વાંચી જાઓ. થોડાક જ કળશ છે. સંવર અધિકાર. એના અર્થ વાંચી જાઓ. કળશ 125 અંડાન્વ્ય સહિત અર્થ. ચેતના તેજ છે, સ્વરૂપ જેનું એવી જ્યોતિ અર્થાત પ્રકાશ સ્વરૂપ વસ્તુ પ્રગટ થાય છે. કેવી છે જ્યોતિ? સર્વ કાળે પ્રગટ છે. વળી કેવી છે? કર્મ કલંકથી રહિત છે. વળી કેવી છે? ચેતન ગુણનો સમૂહ છે. વળી કેવી છે? જ્ઞાકાર પરિણમનથી પરાન્મુખ છે. ભાવાર્થ આમ છે કે સકળ જ્ઞેય વસ્તુને જાણે છે, તદરૂપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે. વળી કેવી છે? જીવના શુદ્ધ સ્વરૂપમાં જેવી છે તેવી ગાઢપણે સ્થાપિત છે. વળી કેવી છે? સંવર અર્થાત ધારા પ્રવાહરૂપ આશ્રવે છે. જ્ઞાનવણ આદિ કર્મ તેનો નિરોધ તેની કરણશીલ છે. ભાવાર્થ આમ છે કે અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે. કેવો છે સંવર? પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેને એવો છે. શા કારણથી એવો છે? અનંત કાળથી માંડીને વેરી છે એવો જે બધ્યમાન કર્મનો નિરોધ તેના ઉપરની જીતને લીધે મારાથી મોટો 3 લોકમાં કોઈ નથી એવો થયો છે ગર્વ જેને એવું ધારા પ્રવાહરૂપ કર્મનું આગમન તેને દૂર કરવારૂપ માનભંગના કારણથી. ભાવાર્થ આમ છે કે આશ્રવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે. તેથી અનંત કાળથી સર્વ જીવ રાશિ વિભાવ મિથ્યાત્વ પરિણતિરૂપ પરિણમે છે. તેથી શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ નથી. તેથી આશ્રવના સહારે સર્વ જીવ છે. કાળ લબ્ધિ પામીને કોઈ આસન ભવ્ય જીવ સમ્યક્ત્વ રૂપ સ્વભાવ પરિણતિએ પરિણમે છે. તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે. તેથી કર્મનો આશ્રવ મટે છે. તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે. કળશ 126 પ્રત્યક્ષ એવું ભેદ. આનો વાંચી લઉં ભેગા ભેગો. અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવર જીતવાથી એકાંત ગર્વિત અત્યંત અહંકાર યુક્ત થયો એવો જે આશ્રવ તેનો તિરસ્કાર કરવાથી જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી
અને પરરૂપથી જુદી અર્થાત પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ નિરાબાદ નિર્મળ દેદીપ્યમાન અને નિજ રસના પોતાના ચૈતન્ય રસના ભારવાળી અક્ષયપણાથી જ્યોતિ પ્રગટ થાય છે, ફેલાય છે. એટલે આ સમ્યક જ્ઞાનના મહિમાના બધા કળશ હોય, પહેલો ને છેલ્લો, બરોબર. એટલે એનો આવ્યો અનાદિકાળથી જે આશ્રવ વિરોધી છે એવા સંવરને હે મૂળ સમયસરમાં વાંચું છું. હા, સમયસરનો તો 120 120 પછી 25 હા, મેં કીધું આ કઈ ગોઠાણો, હું ત્યાં જુદી વાંચું. એવા સંવરને જીતીને આશ્રવના મદથી ગર્વિત થયો છે, તે આશ્રવનો તિરસ્કાર કરી તેના પર જેણે હંમેશા માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો ચૈતન્ય પ્રકાશ નિજ રસથી અતિશયતાપૂર્વક નિર્મળ ઉત્પત્તિ પામે છે. હવે 126 નો કળશ. પ્રત્યક્ષ એવું ભેદ જ્ઞાન અર્થાત જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. કેવું છે? રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણતિથી રહિત છે. વળી કેવું છે? શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન તેના સમૂહનો પુંજ છે. વળી કેવું છે? સમસ્ત ભેદ વિકલ્પથી રહિત છે. ભેદ જ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે. જ્ઞાન ગુણ માત્ર અને અશુદ્ધ પરિણતિ તે બંનેનું ભિન્ન ભિન્નપણું એકબીજાથી કરીને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. કેવા છે? જ્ઞાન ભિન્ન એમ, બરોબર. શું કીધું બેન? ફરીથી કરી. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એમ આવ્યું ને. અશુદ્ધપણું અને જ્ઞાન એટલે રાગ ભિન્ન જ્ઞાન ભિન્ન. વેદના એકબીજાથી કરીને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. કેવા છે તે બંને? ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ, જડત્વ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ શેના વડે ભિન્નપણું કર્યું? અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એવી છે કરવત તેના વડે ભાવાર્થ આમ છે કે શુદ્ધ જ્ઞાન માત્ર તથા રાગ આદિ અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનો અતિ સૂક્ષ્મ છે. કેમ કે રાગ આદિ અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે, તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થાય છે, તો પણ સ્વરૂપનો અનુભવ કરતા સ્વચ્છતા માત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, તેમ રાગ આદિ પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે, તો પણ જાણપણા માત્ર જ્ઞાન છે, રાગ આદિ અશુદ્ધપણું ઉપાધિ છે. સંતો અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવો વર્તમાન સમયમાં શુદ્ધ જ્ઞાન અનુભવને આસ્વાદો. કેવા છે? સંત પુરુષો શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે, જીવન જેમનું એવો છે. વળી કેવા છે? હે વસ્તુને અવલંબતા નથી. ઓલા પેલામાં પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તેથી થતા ભાવો, બરોબર, એનાથી ભેદજ્ઞાન હતું. હવે આમાં જળ ને ચેતન નું ભેદજ્ઞાન છે, બરોબર. એટલે જો ચિદ્રુપ, આ અગત્યનું વાક્ય છે. સમયસાર નો કાઢું કળશ 126. હા, અરે ચિદ્રુપતા ધરતો, ચિદ્રુપતા એટલે ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જળ રૂપતા ધરતો રાગ એ બંનેના અંતરંગના દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ જો તરફથી વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને, જો તરફથી વિભાગ કરીને એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. અને આ નિર્મળ વેદના ઉદય પામ્યું માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત અને બીજાથી એટલે કે રાગથી રહિત એવા હે સત્પુરુષો તમે મુદિત થાવ, બરોબર. એટલે આનંદ પામો એમ. હવે એનો ભાવાર્થ, જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પૂતગલ વિકાર હોવાથી જળ છે. એટલે રાગ ને જળ શું કામ કીધું? આત્માની પર્યાયમાં થાય છે તો પણ એમાં ચેતના નથી, પોતાને નથી જાણતો અને પરને નથી જાણતો. રાગ આવે એ જ્ઞાન જાણે અને રાગ જાય અને જ્ઞાન જાણે, પણ રાગ પોતાને ન જાણે.
અને પરને ન જાણે, એટલે એને એટલા માટે એને જળ કીધું. પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. બરોબર? આનો અર્થ શું થયો? એટલે અજ્ઞાનથી એટલે રાગ કોઈ દિવસ પર રૂપે એટલે પૂતગલ રૂપે જળ રૂપે તો રાગ તો જળ, અરૂપી એટલે આત્મા જેવો. ચેતન છે એ રાગ રૂપે થતું નથી, પણ જ્ઞાન એવું લાગે છે, એવી ભ્રાંતિ થાય છે કે જ્ઞાનમાં કે હું રાગ રૂપે થઈ ગયો, એટલે એનો અર્થ શું થયો? એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. દ્રવ્ય કર્મમાં રાગ થાય છે, જીવને જ્ઞાન થાય છે, ને એમાં એનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ વખતે ભૂલી જાય છે કે મને રાગનું જ્ઞાન થયું, એની બદલે મને રાગ થયો એમ થઈ ગયું, એકત્વ થઈ ગયું એને પ્રતિભાસમાં. બરોબર? એટલે એ જ્ઞાન છે ને એ રાગાદી રૂપ થઈ ગયું ને એવું લાગે છે. એટલે અરીસામાં આગ દેખાય તો આગ એમાં અરીસામાં હોય એવું નાના છોકરાઓને લાગે. એમ આ રાગની આગ છે એ થાય છે દ્રવ્ય કર્મમાં, અને તમારા જ્ઞાનમાં તમને એમ છે કે અહીંયા આગ લાગી. અહીંયા આગ ન લાગે. અહીંયા તો જેમ અરીસો ઠંડુ હોય, આગ દેખાતી હોય તો એમાં તમારું જ્ઞાન પણ એકદમ ઠંડુ છે. બરોબર? રાગની આગ એમાં આવતી નથી, પણ એને એમ થઈ ગયું કે મારો જ્ઞાનમાં રાગ આવી. બરોબર? એટલે એવું ભાસે છે, ભ્રાંતિ થઈ ગઈ. અર્થાત જ્ઞાન અને રાગાદી બંને એકરૂપ જળરૂપ ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદીનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી વેદનાન પ્રગટ થાય છે. બરોબર? એ વેદનાન કેવી રીતે પ્રગટ થાય? રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન. હા, એ કેવી રીતે થાય? જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું. પ્રજ્ઞા છીણી એટલે પોતાનું સૂક્ષ્મ જ્ઞાન, એમાં એને ઉપયોગ જોવે. એમ ઉપયોગ દેખાય ને તો સૂક્ષ્મ જ્ઞાન હોય ને એમાં ભગવાન આત્મા દેખાય, કારણ કે ભગવાન આત્મા પણ સૂક્ષ્મ છે, એટલે એને પ્રજ્ઞા છીણી છે. બરોબર? છીણી હોય ને એ ધારદાર હોય ને એમ, એટલે એનાથી ભેદ પડી જાય છે. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, અને જ્ઞાનમાં જે રાગાદીની કલુષતા આકુરતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાષે છે તે સર્વ પૂતગલ વિકાર છે, જળ છે. આમ જ્ઞાન અને રાગાદીના ભેદનો સ્વાદ આવે છે, અર્થાત અનુભવ થાય છે. જ્યારે આવું ભેદનાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે, કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ ગયો છે, રાગાદી રૂપ કદી થયો જ નથી. બરોબર? એટલે અનાદિથી ખોટનો ધંધો કર્યો પણ તમારી મૂડી સલામત હતી, એટલે ઈ રાજી થઈ ગયો. પોતાનું જ્ઞાન સ્વરૂપ જોવે છે ને તો હું તો કોઈ દી રાગરૂપ થયો જ નહોતો, મેં માન્યું છું એમ. બરોબર? માટે આચાર્ય મહારાજ કહે છે કે હે સત્પુરુષો, તમે મુક્તિ થાઓ. હવે આમાં એમ કીધું કે રાગાદીની કલુષતા, જ્ઞાનમાં રાગાદીની કલુષતા આકુરતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે, તે સર્વ પૂતગલ વિકાર છે. બરોબર? એના માટે કળશ ટીકામાં શું દાખલો આપ્યો? હમણાં તમે વાંચ્યું? આગળના કળશમાં, હમણાં આજ કળશમાં 126માં કે સંકલ્પ વિકલ્પ આકુરતા ભાસે છે, એનો દાખલો એમ. હા, એનો દાખલો શું આપ્યો? રાગાદી જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું એમ ભાસે છે, અને બંને એકરૂપ જળ રૂપ ભાસે છે. એનો દાખલો શું આપ્યો? એમ દ્રષ્ટાંત શું છે એનું? આમાં દ્રષ્ટાંત ક્યાં જે આવ્યું છે? ભૂલી ગયા? પાણી છે, મેલું પાણી આવ્યું ને, મેલું પાણી. એ મેલાશ છે હું આમાં જોઉં છું. ના, એમાં મેં તમને કીધું, તમે વાંચ્યું હમણાં કળશ ટીકામાં. હા, 11મી ગાથામાં આપે છે ને ઈ પાણીનું. બરોબર? ફટકડી છે આમ નાખીને છૂટું પાણી, એટલે મેલાશ છે એ તો કોની છે? માટીની છે. પાણી તો અત્યારે સ્વચ્છ જ છે. બરોબર? પણ બેયને ભેગા કરી નાખ્યા ને, એટલે આને જ્ઞાન ને રાગાદી બંને એકરૂપ જેમ પાસે છે ને, એમ પેલા ગામડાના લોકો શું કે મેલું પાણી હોય ને વરસાદ, તો ઈ લોકો એને એમ પીએ, પણ એમાં ફટકડી નાખે તો માટી નીચે બેસી જાય ને પાણી ઉપર આછરી જાય. બરોબર?
એમાં આમાં ફટકડીની જગ્યાએ તતાખોળની જગ્યાએ શું છે? વેદનાન. તમારી પ્રજ્ઞા તમે એમાં નાખો તો રાગ ભીન ને જ્ઞાન ભીન થઈ જાય. હાલો 127 પડો. તે કારણથી આ પ્રત્યક્ષ આત્મા અર્થાત જીવ પોતાના સ્વરૂપને શુદ્ધ અર્થાત જેટલા છે દ્રવ્ય કર્મ ભાવ કર્મ તેનાથી રહિત પામે છે. કેવો છે આત્મા? પ્રગટ થયેલ છે, પોતાનું દ્રવ્ય એવો છે, નિવાસ જેનો એવો છે. શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે? અશુદ્ધપણાના વિનાશથી. અશુદ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે. જો ચૈતન્ય દ્રવ્ય કાળલબ્ધિ પામીને સમ્યક્ત્વ પર્યાયરૂપ પરિણમતું થકું દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત એવા પોતાના સ્વરૂપને આસ્વાદતું થકું પ્રવર્તે છે તો શા વડે? ભાવશુદ્ધ જ્ઞાન વડે. કેવું છે ભાવશુદ્ધ જ્ઞાન? અખંડિત ધારા પ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે. આ વાત નિશ્ચિત છે. થઈ ગયું પૂરું. શ્રુત જ્ઞાન ને અખંડિત કીધું તો કોનો નિષેધ થયો? ખંડ જ્ઞાનનો. એટલે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. ખંડ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન. હવે આમાં વાંચ્યું છું, જો કોઈ પણ રીતે તીવ્ર પુરુષાર્થ કરીને ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચયપણે અનુભવ્યા કરે તો આ આત્મા જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે, અર્થાત જેની આત્મસ્થિરતા વધતી જાય છે, એવા આત્માને પર પરિણતિના નિરોધથી શુદ્ધ પ્રાપ્ત કરે. ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગ દ્વેષ મોહરૂપ પર પરિણતિ ભાવ આશ્રવનો નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન, અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છે. એક તો જેમાં વચ્ચે મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્યક જ્ઞાન, એને ધારાવાહી જ્ઞાન કહે, અને એક બીજું જ્ઞેયમાં ઉપયોગ રહેવાથી અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહી કહેવામાં આવે છે. અર્થાત જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયુક્ત રહે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય. આની સ્થિતિ છદ્મસ ને અંતર્મુરત છે, પછી તે ખંડિત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવિધતા હોય તેવો અર્થ સમજવો. અવિરતિ સમ્યક દ્રષ્ટિ વગેરે નીચેના સ્થાનમાં જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે છે અને શ્રેણી ચરનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે છે, કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. બરોબર. હવે આનો અર્થ શું થયો? આટલું આ સમજાવ્યું ને, એનું એક જ લીટીમાં એનો અર્થ કહી ગયો. કૃપાળુદેવે કીધું છે. સમ્યક સર્વગુણાશ ના ઓલું છે ને, એ પણ નીચ પદની પ્રાપ્તિ સિવાય એ વાળું નથી. તો સમ્યક એકાંત ને સમ્યક અનેકાંત માટે છે. ઓલું અપૂર્વ અવસરમાં છે. આત્મ ભાવના ભાવતા જીવ લય કેવળ જ્ઞાન. આટલા પેરેગ્રાફ નો અર્થ. અમે આજે ઉત્તર સંડાન નડિયાદ બે જગ્યાએ જઈ આવ્યા, દર્શન કરી આવ્યા. ઉત્તર સંડાન નડિયાદમાં ઓલું આ લોકોએ કર્યું છે ઈ ને, આત્મસિદ્ધિ લખી હતી. હા, એટલે ઈ જ. હવે તો ઈ જ છે ને, હવે કઈ બીજું. એટલે પહેલા જે મૂળ રૂમ હતો ને, ઈ તો નાનકડો હતો, એમાં પુસ્તકો બધું હતું ને આમ ચૂનું લગાડેલું હોય ને વોલ ઉપર, એવી આમ નાની જગ્યાથી આમ ઉપર જવાનું. હવે આખું બધું આમ ફેન્સી કરી નાખ્યું છે. સીલિંગ સાવ નીચી હતી પેલા જૂના વખતની, ઈ આમ સીલિંગ હવે ઊંચી કરી ઉપર લાકડાનું ઓલું આપ્યું છે, ફ્લોરિંગ ચેન્જ કરી નાખી છે. આખું આમ તળાવ હતો એના પર બધું આમ કૃપાળુદેવનું કર્યું છે, બધું ઘણું બધું બેઠા છે ને ઓલા ભાઈ અંબાલાલ એને ઉભા છે ને, મને એ લોકો ત્યાં છે ને પછી આત્મસિદ્ધિ વગાડે, એટલે તમે જાઓ ને તો અંબાલાલભાઈ આમ ઓલું ઉભા છે ને કૃપાળુદેવ એવું એ લોકોનું ઓલું પૂતળું મૂક્યું છે. દિવાલ આમ ઈટ હોય ને એની પર ચૂનો લગાડ્યો ને એવી જ રાખી છે, એકદમ ઓલી ફેન્સી દિવાલ.
બીજું કઈક નવું થયું છે ને આ મોટું તે એ અટક છે. સાચું છે. તળાવની વચ્ચે શ્રીમદજીની પ્રતિમા રાખી છે. બીજું આમ મોટું કઈ સંસ્થા જેવું નથી મોટું એમ. ના ના, અને આગળ બધું ઘણું બધું કર્યું છે એ લોકોએ ત્યાં જ. બહારમાં બધું ચેન્જ કર્યું છે. બરોબર. તળાવ છે ને તળાવની વચ્ચોવચ્ચ શ્રીમદજીની ઉત્તર પ્રતિમા. સંડામાં કર્યું કઈ કે ઈ તો એવું ને એવું જ છે. ના ઈ એમ છે. એ ઉત્તર સંડા તો બેંગ્લોર વાળાએ લઈ લીધું. એ આ રાકેશભાઈ ટ્રાય કરી પણ એને એ બેંગ્લોર વાળા પહેલેથી જતા હતા. એ કૃપાળુદેવ ને પ્રભુશ્રીને એ બધાને માનતા હોય ને એ વાળા બેંગ્લોર. તો હવે અત્યાર સુધી તો એ લોકો નહોતા પણ હવે એ લોકોએ એટલે વાંય ફેરફાર જરા બધું કઈક થયું છે એમાં એ લોકો ખાસ ફેરફાર નથી થયા ઉત્તર રૂમ સંડામાં. બૂમ બધા સરખા કર્યા ને બધું કહેતા હતા. ઈ બધા રૂમ તો આજે મૂળ જે સ્થાન એમાં નથી કઈ કર્યું પણ રૂમ ને બધા સરખા કર્યા રહેવા માટે ને એવું બધું કર્યું છે. એમ કીધું એ પાલિકા બેંગ્લોર વાળાએ હમણાં જ લીધું થોડો ટાઈમ. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવાનું હોય ને તો પણ આત્મ ભાવના ભાવતા કે શિવ લહે કેવળ જ્ઞાન અને શ્રેણીમાં આવે તો પણ એ દર્શન મોહ અને ચારિત્ર મોહ બેયને ટાળવાની એક જ વિધિ છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ત્યાં કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન આત્માનું જ્ઞાન એમ. બરોબર. અને બીજું શ્રેણીમાં આવે ત્યારે કેવળ જ્ઞાન એટલે સાધ્યની સિદ્ધિ. ચાલો હવે 128 માં વાંચો. આવે જે છે કેવા જીવના શુદ્ધ સ્વરૂપ પરિણમનમાં મગ્ન છે જે કોઈ તેમને સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટય વિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે. અવશ્ય થાય છે. શા વડે થાય છે? સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવા અનુભવ રૂપ સામર્થ્ય વડે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતા કર્મક્ષય અર્થાત દ્રવ્ય કર્મ ભાવ કર્મનો મૂળથી વિનાશ થાય છે. આવું દ્રવ્યનું સ્વરૂપ અટળ છે. કેવો છે કર્મક્ષય? આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મોનો બંધ થશે નહીં. કેવા જીવનો કર્મક્ષય થાય છે? સમસ્ત આવે છે આવા જે પોતાના જીવ દ્રવ્યથી ભિન્ન બધા દ્રવ્યો તેમનાથી સર્વ પ્રકારે ભિન્ન છે એવા જે જીવ તેમને. હવે જેઓ ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે તેમને નિયમથી ચોક્કસ શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે અને શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય છે. અર્થાત ફરીને કદી કર્મ બંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે. બરોબર. હવે 129. જે કારણથી સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિત ધારા પ્રવાહરૂપ અનુભવ કરવા યોગ્ય છે. શાથી? નિશ્ચયથી જીવના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી નૂતન કર્મના આગમન રૂપ આશ્રવના નિરોધ લક્ષણ સંવર સર્વથા પ્રકારે થાય છે. શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું શુદ્ધ સ્વરૂપના અનુભવથી નિશ્ચયથી થાય છે. તેથી ભેદ વિજ્ઞાન પણ વિનાશિક છે તથાપિ ઉપાદેય છે. આ લખી નાખો 129 માં કળશ છે ને એ આવ્યું ને અત્યારે ભેદ વિજ્ઞાન વિનાશિક છે તો પણ ઉપાદેય. હવે આમાં વાંચ્યું છું. આ સાક્ષાત સર્વ પ્રકારે સંવર ખરેખર શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિથી થાય છે અને તે શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિ ભેદ વિજ્ઞાનથી થાય છે. માટે ભેદ વિજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે. જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થાય છે અર્થાત જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે અને શુદ્ધ આત્માના અનુભવથી આશ્રવ ભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદ વિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. આમાં ઉપાદેય જ કીધું છે અને ઓલામાં એમ કીધું છે કે વિનાશિક છે તો પણ ઉપાદેય છે એમ. બરોબર.
હવે 130 ને 31 એ અગત્યના કળશ છે. પૂર્વ 130 130 પૂર્વોક્ત લક્ષણ છે જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેનો તેટલા કાળ સુધી અખંડિત ધારા પ્રવાહ રૂપે આસ્વાદ કરવો કે જેટલા કાળમાં પરથી છૂટીને આત્મા શુદ્ધ સ્વરૂપમાં એકરૂપ પરિણમે. ભાવાર્થ આમ છે કે નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. જે કાળે સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. ત્યાં ભેદ વિજ્ઞાન પણ એક વિકલ્પ રૂપ છે. કેવળ જ્ઞાનની માફક જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે. બીજો વાંચી લો. આસન ભવ્ય જીવ છે જે કોઈ નિશ્ચયથી સંસારી જીવ રાશિમાંથી જે કોઈ ગણતરીના સકળ કર્મનો ક્ષય કરી નિર્વાણ પદને પ્રાપ્ત થાય તે સમસ્ત જીવ સકળ પર દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ સ્વરૂપના અનુભવથી મોક્ષ પદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે મોક્ષનો માર્ગ શુદ્ધ સ્વરૂપનો અનુભવ અનાદિ સંસિદ્ધ એ જ એક મોક્ષ માર્ગ છે. જે કોઈ નાનાવણ આદિ કર્મોથી બંધાય છે તે સમસ્ત જીવ નિશ્ચયથી આવું જે ભેદ વિજ્ઞાન તેના નહીં હોવાથી બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. ભાવાર્થ આમ છે કે ભેદ જ્ઞાન સર્વથા ઉપાદેય છે. આ બે કળશ અગત્યના છે. એટલે હવે એમ કે છે કે ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું, બરોબર? તો કે જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતિ, આત્મા આત્મામાં પ્રતિષ્ઠા પામે ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવાનું. એટલે આ ભેદ વિજ્ઞાન પછી અવિચ્છિન્ન ધારા છે ને એ અગત્યનું છે કે એ ધારા તૂટવી ન જોઈએ ભેદ વિજ્ઞાનની. એટલે આ ભેદ વિજ્ઞાન અવિચ્છિન્ન ધારા છે, અર્થાત જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં ઠરી જાય. અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય, અને ફરીને મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. બીજું, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યારે બંને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવવાનું. બંને પ્રકાર એટલે શું? નિશ્ચય ને વ્યવહાર. તમારી પાસે બુક નથી, તમે જોઈને વાંચો. બે પ્રકાર કેવી રીતે બધા હમણાં તો વાંચ્યું. એક તો મિથ્યાત્વનો અભાવ અને સમ્યક જ્ઞાન થાય, અને પછી મિથ્યાત્વ ના આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય, અને જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય એટલે ચારિત્ર દર્શન મનોષય ને પછી ચારિત્ર મનોષય. તો કાં તમે ઓલું કીધું નિશ્ચય ને વ્યવહાર ફરીને ભેદ વિજ્ઞાન નો મહિમા કહે છે. જે કોઈ સિદ્ધ થાય છે તે ભેદ વિજ્ઞાન થી સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે તે તેના ભેદ વિજ્ઞાન ના અભાવ થી બંધાયા છે. અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવ ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા કરે છે અને સંસારમાં રજડ્યા કરે છે. જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે છે, મોક્ષ પામે છે. માટે કર્મ બંધનું સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે, અને મોક્ષનું પ્રથમ કારણ ભેદ વિજ્ઞાન જ છે. તો ભેદ વિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. અહીં આમ જાણવું કે વિજ્ઞાન દ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતિઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે, તેમનો ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી નિષેધ થયો. કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે થઈ શકતું નથી. જ્યાં દ્વૈત જ બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદ વિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે તો તેમનો સંયોગ માનવામાં આવે તો ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદવાદીઓ એ જ બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. બરોબર. હવે છેલ્લો 132 નો. પ્રત્યક્ષ વિદ્યમાન જ્ઞાન
અર્થાત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ આશ્રવનો નિરોધ કરીને પ્રગટ થયો. કેવું છે જ્ઞાન? અનંત કાળથી પરિણમતું હતું. અશુદ્ધ રાગ આદિ વિભાવરો તે કાળ લબ્ધિ પામીને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમ્યો છે. વળી કેવું છે? અવિનાશ્વર પ્રકાશ જેનો એવું છે. વળી કેવું છે? અતિન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે. વળી કેવું છે? ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? સર્વથા પ્રકારે સર્વ કાળે સર્વ ત્રૈલોક્યમાં નિર્મળ છે, સાક્ષાત શુદ્ધ છે. વળી કેવું છે? સદા પ્રકાશ રૂપ છે. વળી કેવું છે? નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે જ્ઞાનાવર્ણ આદિ આશ્રવતા હતા જે કર્મ પૂતગલ તેના નિરોધથી કર્મનો નિરોધ જે રીતે થયો છે તે કહે છે. રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ વિભાવ પરિણામોનો સમૂહ અસંખ્યાત લોકમાત્ર ભેદ તેમનો મૂળથી સત્તાનાશ કરવાથી આવું પણ શા કારણથી? શુદ્ધ ચૈતન્ય વસ્તુની સાક્ષાત પ્રાપ્તિથી આવું પણ શા કારણથી? શુદ્ધ સ્વરૂપ જ્ઞાનનું પ્રગટપણું તેના નિરંતર અભ્યાસથી ભાવાર્થ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાધિ છે. એટલે 127મો કળશ છે ને એમાં પણ જ્ઞાનનો મહિમા. એટલે પ્રથમ મંગલાચરણ અને આ અંતિમ મંગલાચરણ છે એમાં જ્ઞાનનો દરેક અધિકારના 127 હમણાં આપણે વાંચ્યો ને. હા, ઈ અને ફર્સ્ટ અને લાસ્ટ. હા, અને 132 બધા અધિકારમાં પેલો ને છેલ્લો જ્ઞાનના મહિમાના કળશ એને મંગલાચરણના કળશ કહેવાય. અંતિમ મંગલ અને આદ્ય મંગલ અને એક વચ્ચે મધ્ય મંગલ આવે. વેદ જ્ઞાનનો જે આવ્યો ને એ મધ્ય મંગલ. બરોબર. હવે આમાં જે છે ને ક્રમ એના પોઈન્ટ લખી લેજો બધા. હું બોલતી જાઉં છું, લખતા જાજો. હવે સંવર અધિકાર અથવા એમાં તમારી બુકમાં જ જોઈ લ્યો ને એટલે લખવાનો પડે. એમાં એક પછી સમયસર મૂળ સમયસર. હા, 132મો પડે. 1 2 3 4 પોઈન્ટ એમ લખી નાખજો. સંવર અધિકાર પૂર્ણ કરતા સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું હવે કાવ્ય કહે છે. વેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ થઈ. 1 પોઈન્ટ. પછી શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થયો. 2 પોઈન્ટ. રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનો સંવર થયો. 3 પોઈન્ટ. અને કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં નિશ્ચય થયેલું એવું જે આ જ્ઞાન ઉદય પામ્યું. 4 પોઈન્ટ. પછી જે જ્ઞાન પરમ સંતોષને અર્થાત પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. 6. જેનો પ્રકાશ 6 થઈ ગયું ના જો પેલું. હા, બોલો. વેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ. નંબર 1. પછી શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થયો. 2. પછી રાગના સમૂહનો વિલય કરવાથી કર્મનો સંવર થયો. 3. અને કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં જ નિશ્ચય થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. 4. અને હવે 5મું. જે જ્ઞાન પરમ સંતોષને અર્થાત પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. 5મું. અને જેનો પ્રકાશ નિર્મળ છે અર્થાત રાગાદીને લીધે મલિનતા હતી તે હવે નથી એટલે અમ્લાન છે. બરોબર. નિર્મળ છે ઈ કેટલામું? 6. હા, ઈ 6. અને જે અમ્લાન છે ઈ 7મું. અર્થાત ક્ષાયક્ષમિક જ્ઞાનની માફક કર્માયેલું નિર્મળ નથી. નિર્બળ નથી. સર્વ લોકાલોકને જાણનારું છે. કેવળ જ્ઞાન હોય કે ભાવશ્રુત જ્ઞાન હોય બેયનો વિષય પ્રત્યક્ષ ને પરોક્ષ પણ લોકાલોકને જાણે છે. પછી કેટલામો આવ્યો? એટલે 8મો છે કે જે એક છે અર્થાત ક્ષમતિ ભેદ હતા તે હવે નથી. ક્ષમતિ ભેદ હતા તે હવે નથી. અને જે ઉદ્યોત અને શાશ્વત છે અર્થાત જેનો પ્રકાશ અવિનશ્વર છે. આટલા પોઈન્ટ છે. 9 થયા. ચાલો. ટાઈમ થઈ ગયો કે? હા, થઈ ગયો. ચાલો.
જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક સો વાણી મસ્તક સદા દેતો. જય જીનેન્દ્ર. જય જગન્નાથ.